સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ 12 કલાક પછી હજી પણ ભડકી રહી છે. સુરત ફાયરને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. સુરત, નવસારી અને બારડોલીથી ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી છે. આ ઉપરાંત હજીરા ઇન્ડસ્ટ્રીયલથી ONGC, ક્રિબકો, AMNS, NTPC, રિલાયન્સ અને કલર ટેક્સ કંપનીઓની ફાયર ટીમોને બોલાવવામાં આવી છે. સુરતના 19 અલગ-અલગ ફાયર સ્ટેશનોમાંથી નિષ્ણાંત ટીમો તૈયાર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સોમવારે આ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના ભોયરામાં આગ લાગી હતી, જેને કાબૂમાં લેવામાં આવી હતી. પરંતુ બુધવારે સવારે બજાર ખુલે તે પહેલા અંદરથી ધુમાડો જોવા મળ્યો હતો. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં આગ ફેલાઈ ગઈ હતી. પહેલા માળે શરૂ થયેલી આગ ધીમે ધીમે ચોથા માળે ફેલાઈ ગઈ હતી. આ બજારમાં અંદાજે 853 દુકાનો છે. આખી ઇમારતમાં આગ લાગી જતા અંદર ઘણી દુકાનોમાં રાખેલો સામાન બળીને રાખ થઈ ગયો છે. ચીફ ફાયર ઓફિસર વસંત પરીખે જણાવ્યું હતું કે ગઈકાલે લાગેલી આગને કાબૂમાં લેવામાં આવ્યાના 12 કલાક પછી આજે સવારે ફરી આગ ભડકી ઉઠી હતી. 12 કલાકથી વધુ સમય થઈ ગયો છે. બિલ્ડિંગના પહેલા અને બીજા માળે આવેલી બધી દુકાનો ઠંડી થઈ ગઈ છે. ત્રીજા અને ચોથા માળે કુલિંગનું કામ ચાલી રહ્યું છે. 31 ટીમોમાં 150 થી વધુ ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને અધિકારીઓ આ કાર્યમાં રોકાયેલા છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.